નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે બોલીશું બિંદાસ। બિંદાસ તો બોલીશું, પરંતુ બિટવીન ધ લાઇન્સ નહીં બોલીએ। જે કહીશું ખોલીને બોલીશું, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છે। અમે અનેક એવા વિષયો પર વાત કરીએ છીએ જે સામાન્ય રીતે આપણે ખાનગીમાં પણ એ વિષયની ચર્ચા કરતા નથી, અથવા આપણે બોલવું છે પરંતુ આપણને બોલતા કાં તો ડર લાગે છે, કાં તો સંકોચ થાય છે, કે પછી કોઈને માઠું લાગશે તેની ચિંતા થાય છે। પણ આ આપણો દંભ છે, અને જ્યારે જ્યારે અમે એવું કહીએ છીએ આ આપણો દંભ છે, ત્યારે અમારી ઓફિસમાં કામ કરતા અમારા સાથીઓ બધા જ હસે છે, કારણ કે માણસ જ્યારે જુઠ્ઠું બોલે ત્યારે અમે તરત કહીએ છીએ તું દંભ કરે છે। તો આપણે દંભ કર્યા વગર બોલીશું, એવા વિષય ઉપર વાત કરીશું જેની જાણવાની અને વાત કરવાની આપણને બધાને જ ઈચ્છા હોય છે। 2 દિવસ પહેલાંની જ વાત કરી કે 2 દિવસ પહેલાં ઉમિયાધામમાં પાટીદારોનું એક સંમેલન મળ્યું, અને પાટીદારોના સંમેલનમાં પાટીદાર નેતા આરપી પટેલે એવું કહ્યું કે આપણી દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે તે ચિંતાનો વિષય છે। અમે તે વિષય ઉપર પણ બોલ્યા, તે વિષય ઉપર અમે અમારું આકરું વલણ જાહેર કર્યું। કેટલાક પાટીદાર નેતાઓ નારાજ પણ થયા, પણ અમે કાયમ કહીએ છીએ કે અમે કોઈને નારાજ કરવા કે અમે કોઈને રાજી કરવા કંઈ કાર્યક્રમ કરતા નથી અથવા પત્રકારિતા કરતા નથી। અમે એક એવા વિષયની શોધમાં હતા કે જેના ઉપર લોકો હજી સુધી ચર્ચા કરી નથી, અને આ વિષય અમને મળ્યો ક્યાંથી? તો વિષયની શરૂઆત એવી રીતના થઈ કે ગુજરાતના આઈપીએસ અધિકારી સફીન હસન 4-5 દિવસ પહેલાં જ અંબાજી મંદિરમાં જાય છે અને અંબાજી મંદિરમાં પૂજા કરે છે। તેમના માથા ઉપર માં અંબાની પાવડી મૂકવામાં આવે છે। તે અંબાજી મંદિરના ભટજી પાસે રક્ષા કવચ બંધાવે છે। તો સામાન્ય રીતે આપણને એવું લાગે કે આમાં સમાચાર શું છે? ખરેખર પત્રકારની દ્રષ્ટિએ સમાચાર અને ચર્ચાનો વિષય એટલા માટે છે કે એક મુસલમાન મંદિરમાં જાય છે અને એક મુસલમાન પૂજા અર્ચના પણ કરે છે। ખાલી વાત અહીંયા સીમિત રહેતી નથી આઈપીએસ સફીન હસનની, કારણ કે આઈપીએસ સફીન હસન જે વિષય ઉપર, ખાસ કરી ગીતા, રામાયણ અને મહાભારત ઉપર જેટલો અભ્યાસ કર્યો છે ને, જેટલું બોલી શકે છે, જેટલું સમજાવી શકે છે, એટલું તો કદાચ કોઈ હિન્દુને પણ બહુ ઓછી ખબર હશે એવું બની શકે। તો એ વિષયને લઈને જ અમારી ઓફિસમાં ચર્ચા નીકળી, અમારા સાથીઓ સાથે ચર્ચા નીકળી। અમારી ઓફિસમાં 3 સાથીઓ મુસલમાન છે। અમે અનેક વખત દિવસ દરમિયાન મુસલમાનોના પ્રશ્નો, મુસલમાનોની માન્યતા, હિન્દુની માન્યતા, તેમના વચ્ચે થતો ક્લેશ અને સંઘર્ષની વાત અમે અવારનવાર કરતા હોઈએ છીએ। અને આ કાર્યક્રમનો હેતુ એટલો જ છે કે મુસલમાનો શું માને છે એ મુસલમાનના મોઢે અમારે સાંભળવું હતું। મુસલમાન હિન્દુઓને કઈ રીતના જુએ છે, મુસલમાન પોતાના પ્રશ્નને કઈ રીતના જુએ છે, અને હિન્દુઓ મુસલમાન વિશે શું માને છે। તો હિન્દુઓ મુસલમાન વિશે શું માને છે તેના માટે મારા સાથી મારી સાથે તુષાર બસ્યા છે, અને મુસલમાન તેના પ્રશ્નો, તેમનો સંઘર્ષ, તેમની વાત રજૂ કરવા મારા સાથી છે ફૈઝલ મંસૂરી, તોફિક ઘાંચી અને ફૈઝાન રંગરેજ। તો વિષય એવો છે કે શું ખરેખર મુસલમાન કટ્ટર છે, ગુજરાતના મુસલમાન કટ્ટર છે? આપણે ત્યાંથી શરૂઆત કરીએ। વાતની શરૂઆત કરીશું મારા સાથી તુષાર બસ્યાથી। પહેલો પ્રશ્ન મારો તુષારને છે કે તુષાર, અત્યારે તું પત્રકાર છે ભૂલી જા, પણ સામાન્ય રીતે એક હિન્દુ મુસલમાન માટે શું માને છે કે ગુજરાતના મુસલમાન હોય કે ભારતના મુસલમાન હોય, એમની કટ્ટરતા વિશે, એમની ધાર્મિકતા વિશે, એમના રાષ્ટ્રપ્રેમ વિશે લોકોના મનમાં શું ખ્યાલ છે? લોકોના મનની જો વાત કરીએ, પહેલાં તો આપણે જે કટ્ટરતા ક્યાં સુધી પહોંચી અને આ સવાલ સુધી જેમ બધાનો જીવનની અંદર એક પડાવ આવે ત્યારે વિચાર આવે કે આવું કેમ, અને ત્યાંથી તો હું મારી વાતની શરૂઆત કરતાં પહેલાં એક ઘટના કહી દઉં કે મારા મોબાઈલની એક કોલર ટ્યુન હતી, જેમાં કોલર ટ્યુનમાં ગીત વાગે ત્યારે લબ પે આતી હે દુઆ બન કે તમન્ના મેરી, અલામા ઇકબાલની આ જે રચના, એટલે મને જે ફોન કરે ને એમ કહે તમે યાર મુસલમાનમાં તમે ખોજા કે કેવું નામ કા, પછી જે લોકો મને ઓળખે છે એ લોકો મને એવું પૂછે કે આ મુસલમાનની કોલર ટ્યુન કેમ રાખી, આવું ગીત કેમ રાખ્યું? એટલે મને એના શબ્દો મને ગમતા, મને તો ઉર્દૂના કેટલાક શબ્દો વિશે જાણવાનો શોખ એવું બધું, તો મેં વિચાર્યું કે યાર આ મને તો નૈયા ઝુકાવી, આ મને પ્રાર્થના પણ ગમે છે અને આ પણ ગમે છે, તો આવું બધું કેમ આટલું આપણે વિચારીએ છીએ? ત્યાંથી મારી આ જે છે વિચાર ગાથા શરૂ થઈ। હવે જો આપણે હિન્દુઓ શું વિચારે છે અમારી આસપાસના લોકોમાંથી, પહેલાં તો કે મુસલમાન હોય
એટલે મુસલમાન બહુ બધા છોકરા પેદા કરે, મુસલમાન હોય એટલે કોન્ડમનો ઉપયોગ ના કરે, મુસલમાન હોય એટલે બધું ઊંધું વિચારે, મુસલમાન હાથ ઊંધા ધોવે, માથું એવું વિચારે પણ ઊંધું. આ વાત ખરી છે કે હજુ ઊંધી રીતે આપણે કરીએ છીએ, પણ એ લોકો એવું માને છે કે વિચારે પણ ઊંધું છે. પછી મુસલમાનોને બહુ બધા બચ્ચા પેદા કરવાનો એક કોલ આપવામાં આવ્યો છે, ગજવા હિન્દ કરવાની તૈયારી કરે છે. અને બહુ બધા મીટર શોટ લોકો છે, એ લોકો તો એવું પણ કહે કે ગુજરાતની આપણે જુઓ તો જ્યાં જ્યાં દરિયાકાંઠો છે ત્યાં ત્યાં મુસલમાનોની વસ્તી છે અને ત્યાં લોકો હથિયાર એકત્રિત કરે છે. શહેરના નાકા ઉપર મુસલમાનો રહે છે. શહેરના નાકા ઉપર પણ મુસલમાનો એટલા માટે છે કે જ્યારે કોઈ ઘટનાને અંજામ આપવાનો થાય, અઘટિત ઘટનાને, ત્યારે બધી બાજુથી આપણે ભાગી જ ન શકીએ. પણ યાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્યાંથી પણ ભાગી શકાય, હાઈવે છે સરસ. આ બધી બુદ્ધિની વાતો નથી આવતી. પણ આ સમસ્યાની શરૂઆત ક્યારે, મારા કેટલા બધા ખાસ મિત્રો, અંગત મિત્રો કે જેમની સાથે અમે અવારનવાર બેઠકો કરતા હોય, એ મને બધા એવું કે તારું નામ બદલી નાખવું છે, એટલે હું કહું કરી નાખો. અને મને આનું નામ પહેલાં યાદ આવે, તોફિક કરી નાખો, તો બધું જોડ થઈ જાય. તો આ બધી તુષારનું તોફિક કરી નાખો. ગઈકાલે જ આપણે ન થયો એક રીતે ચર્ચા કે તમે કેવા, તો યાર જેવા તમને લાગી એવા, સારા ખરાબ. આ જે ઘટનાની વાત કરીએ ને તો હિન્દુઓના મગજની અંદર આ બધું, એટલે હું વચ્ચે તુષારને રોકીને કાલની ઘટના તમને કહું કે અમે પાટીદારોની સ્ટોરી કરી તો એક પાટીદાર ભાઈ બહુ નારાજ થઈ ગયા અને પહેલાં મારી સાથે વાત કરી, લાંબી વાત કરતા હતા એટલે મારે બીજું કામ હતું એટલે તુષારે પછી વાત કરી. તો એ ભાઈનો પહેલો જ પ્રશ્ન હતો કે તમે કહેવા, અને તુષારે એવું કીધું કે હું દલિત છું. તો શું ફેર પડે તમે કહેવા? આવું પૂછવાની જ જરૂર નથી, પણ છતાં આપણે પૂછીએ છીએ. પણ આપણે નામથી પણ આઈડેન્ટિફાય કરીએ છીએ. આ પણ એક મોટી સમસ્યા બની છે પહેરવેશથી. હવે એક બહુ મોટી વાત કરું, પરિવારના લોકોની સાથેની જ વાત છે કે પહેલાંના મુસલમાનો જે અત્યારે જે પહેરવેશમાં ફરે છે એ રીતે નહોતા ફરતા, સાદા સિમ્પલ રહેતા હતા. પણ હવે એ લોકોની કટ્ટરતા વધી એટલે પહેરવેશ, કપડાં, ટોપી, ચશ્મા, હાથે આંખમાં સુરમો, આવું બધું થાય છે. એક વાત ખરી કે માની પણ લઈએ, પણ આ તો સમયની સાથે આપણે એવું વિચારીએ કે ભાઈ જૂના જમાનાના પહેરવેશો પહેરવા છે તો પહેરી શકાય, એનાથી કોઈ કટ્ટરતા આવતી હોય એવું મને લાગતું નથી. પણ જે વૈચારિક રીતે જે આ બધું પેદા આપણે કર્યું છે, તો આપણે અમારા સાથી સાથે જે આપણે જે વાત કરીએ છીએ ઓન કેમેરા, તો અમારા સાથી કે જેઓ મુસલમાન છે, હું મુસ્લિમ કરતાં મુસલમાન વારે વારે એટલે બોલું, મને ગમે છે. મને મુસ્લિમ કરતાં વધારે ગમે છે. કારણ કે હવે છે ને મોડર્નાઇઝેશન શબ્દ થયો કે મને ગમતો માણસ આવે એટલે એમ કહું આ મુસ્લિમ છે, જ્યારે ગાળ દેવો નહીં ત્યારે કહું આ મુસલમાન છે. બરાબર. એના કરતાં પણ વધારે કે જેની તહેજીબની વાત હતી કે મિયા, એને પણ આપણે ગાઢ સાથે સરખાવવા લાગીએ કે મિયો કેવો. મિયા કેવું એટલે તો અદબ છે, અદબની વાત છે, માન આપવાની વાત છે. હા, પણ હવે એવું કંઈ આપણી પાસે નોલેજ રહ્યું નથી એટલે આપણે મિયાને પણ આ શબ્દથી સંબોધિત કરીએ. અને ખુદ મિયા પણ આને અપમાનજનક માનવા લાગ્યા. એમને પણ નોલેજ ન પાવ, એમને પણ ખબર નથી કે મિયા એ તો રિસ્પેક્ટની વાત છે, પણ મિયો કીધું એટલે એમને એવું લાગે છે અપમાન કરી નાખ્યું. અને આ સમય એવો પસાર થયો એટલે સ્વાભાવિક છે કે લાગે, પણ જેમને ખબર છે એમને પણ લાગે. કારણ કે આપણને જાણે મિત્રો ખરેખર ગાળ આપે, આપણા મિત્રો મસ્તી મજાકમાં, તો આપણને એ ગાળ મીઠી લાગે, પણ રસ્તા વચ્ચે કોઈ આપે તો ખરાબ લાગે. એટલે કયા ઇન્ટેન્સથી મિયો કહેવામાં આવે એ પણ અગત્યનું છે. એટલા માટે કદાચ આવું બને, સમય જે છે એનું કામ કરે. પણ આપણે ફૈઝાનથી શરૂઆત એટલા માટે કરીએ કે અમારો સૌથી વધારે કટ્ટર મુસલમાન અમે ફૈઝાનને માનીએ છીએ. હવે ફૈઝાનને કટ્ટર માનીએ છીએ અને ફૈઝાન એવું કહે છે, હવે એવું કહેતો થયો છે કે મારી આસપાસ એવા કોઈ મિત્રો જ નહોતા કે જેની સાથે ધર્મની ચર્ચા થાય, જેની સાથે હિન્દુત્વની ચર્ચા થાય, જેની સાથે ઇસ્લામની ચર્ચા થાય. માત્ર ઇસ્લામની જ ચર્ચા, કારણ કે એનું જે બાળપણ પસાર થયું મદ્રેસામાં, એનું શિક્ષણ થયું છે, એટલે મદ્રેસામાં શિક્ષણ થવું એ કંઈ ખરાબ નથી. પણ સમસ્યા કેવી રીતના સર્જાય છે, અને જ્યારે સફીન હસન અંબાજીના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે મેં ફૈઝાનને એક સવાલ પૂછ્યો હતો. એ સવાલ હું ફરી વખત તમારી હાજરીમાં રિપીટ કરીશ કે ફૈઝાન, તું અંબાજીના મંદિરમાં દર્શન કરવા જાય ને તારા માથે અંબાજીની પાવડી મુકાય, તારા ખભા ઉપર માં અંબાજીનો ખેસ મુકાય અને તારા હાથમાં કવચ બંધાય, તો સૌથી પહેલાં તારા ઘરનું રિએક્શન શું હોય? પ્રમાણિક જવાબ આપવાનો. સૌ પ્રથમ તો તમે દાદા જેવી રીતની વાત કરી કે હું મા અંબાજીના દર્શને જઉં, તો પહેલી વસ્તુ તો પહેલાં જ મારા ઘરે બહિષ્કાર થઈ જાય, મને પ્રવેશવા જ ના દે.
કેમ કે એ એટમોસ્ફિયર એ વાતાવરણમાંથી મારો ઉછેર થયો જ નથી ને. આસપાસ મારા એવા લોકો કે મને સમજાવવાળા, હિન્દુ મુસ્લિમની જે ડેફિનેશન છે, બધાને એવું કે ભાઈ મારો ધર્મ સર્વોપરી, મારો ધર્મ આગળ. તો હું એ જે સમયગાળો હોય કે પછી જે લોકો છે એમના જોડે ડીલ જ ના કરી શક્યો ને, એટલે કટ્ટરતા વધીને. સૌપ્રથમ તો હું લિટરલી કહું છું, આ વાત સાચી છે કે મારા ઘરે મારો સ્વીકાર જ ના કરે ને. મારા ઘર તો ઠીક છે, પરંતુ મારું સમાજ પણ મારો સ્વીકાર ના કરે, એટલે બહિષ્કાર થવાના ચાન્સીસ વધી જાય. કેમ કે એ વાતાવરણ, એ એટમોસ્ફિયર, એ કટ્ટરતા જેવી રીતે વધી છે એના કારણે કે ભાઈ તું મુસ્લિમ થઈને તું હિન્દુઓના દરબારમાં જાય છે, તું ચાંદલો કરે છે. એટલે આ સમજણનો વિષય છે ને. હવે ધીમે ધીમે તમે જેવી રીતે વાત કરી કે ભાઈ પહેલાં હું કટ્ટર હતો, સાચી વાત છે, હું હતો કટ્ટર. કેમ કે મને એવો માહોલ જ ના મળ્યો, મને ટુ વે કોમ્યુનિકેશન કરવાનો મોકો જ ના મળ્યો કે ભાઈ જેમ કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો, મારા વ્યવહારો જ ન થયા તમારી જોડે, તો હું કેવી રીતે તમારી સંસ્કૃતિ સમજી શકું, કેવી રીતે તમારા ધર્મને સમજી શકું. જો ટુ વે કોમ્યુનિકેશન થાય તો વસ્તુ જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એ સમજાય આપણને કે ભાઈ ના, એમના ભગવાન છે, આઈ એમ રિસ્પેક્ટ ફોર યુ, એટલે કે એ પણ મારા ધર્મને રિસ્પેક્ટ આપે છું, એમ પણ એમના ધર્મને રિસ્પેક્ટ આપું. પણ એ જે અંતર છે ને એ એટલો હવે વધી ગયો છે કે એના કારણે જ હવે એમ કોઈ મંદિરે જઈએ ને આપણે તિલક કરીએ, ચાંદલો કરીએ, તેમાં ચોક્કસથી સવાલો થાય, ઘરમાં પ્રશ્ન ઉઠે ને એવું પણ રીઝન બહાર આવે કે ભાઈ એક કામ કર, તું હવે ઘરમાં ના રહેતો, તું બહાર જતો રહે, કે ભાઈ તારું કામ નથી હવે, તું ઇસ્લામમાંથી બર તરફ. એટલે તું બહિષ્કાર સ્વાભાવિક છે દાદા, હું ખુલીને કહું છું આ વાત ને. હું ઈચ્છીને પણ જો એટલે મને સાથે રહેવું હોય પરિવાર જોડે તો હું ઈચ્છીને પણ ચાંદલો ના કરી શકું ને એમની સમક્ષ ના જઈ શકું. એટલે ઘણા બધા, એટલે દિવાળીનો સમય હતો, તમામ લોકો ઊભા હતા, ચાંદલો કરતા હતા, તો હું પણ ઊભો હતો. તો એટલે એક સમય મને એવું લાગ્યું કે યાર ચાંદલો ના કરાય એમ. એટલે એટમોસ્ફિયર, એક માહોલ એવો હતો કે યાર હું ના કરી શકું યાર. ઘરને કોઈ મારા સમાજવાળાઓને ખબર પડી જશે તો, મારા ઘરને ખબર પડી જશે તો પણ મેં કીધું ના ના ના, ચલો હવે કંઈક તો કટ્ટરતા તોડી નાખીએ, ચલો કરી લઈએ છીએ. પછી હું કરીને આવ્યો ચાંદલો, મેં ચાંદલો કરાવ્યો પણ કે કંઈ વાંધો નહીં. પછી આ વાત મેં મારા મમ્મીને કીધી કે મમ્મી મેં ચાંદલો કર્યો છે ને આવી રીતે પ્રસાદ પણ ખાઉં છું. તો મમ્મીએ કીધું કંઈ વાંધો નહીં, શું કામ, એટલે આપણે એમને ધર્મને 100% રિસ્પેક્ટ આપવાની. એ એમણે ચાંદલો કર્યો છે તો એમાં શું, આપણે શું ખોટું કર્યું છે, આપણે કોઈનું ખોટું તો નથી કરી રહ્યા ને. તો એટલે હવે તમે કહો છો, એટલે દર વખતે એવું મૌલવીઓને પણ તમે કહેતા હો છો કે તને એવું શિક્ષણ મળ્યું છે મૌલવીઓ તરફથી, તો એમાં ક્યાંક ને ક્યાંક હું સહમત છું તમારા વાતથી કે આ વસ્તુ કરવી, આ વસ્તુ ન કરવી, એના કારણે એક તમારા અંદર જે સિન્સિયરનેસ હોય કે ભાઈ આ વસ્તુ તો ગુનો જ છે, આ હું ના જ કરી શકું. એટલે એ હકીકત છે, કેમ કે એ એવી રીતે ઉછેર થયો છે. એક મજાની વાત ફૈઝાનની કહું. ફૈઝાન ઉંમરમાં સૌથી નાનો છે ને ફૈઝાન હવે બદલાઈ રહ્યો છે. અમે ફૈઝાનના જે કમ્પાર્ટમેન્ટ છે વિચારોના એ બહુ ફિટ છે. એણે દરેક ચોકઠામાં દરેક વસ્તુ ગોઠવી દીધી છે અને હવે અમે એમાંથી એ કમ્પાર્ટમેન્ટ ખોલી રહ્યા છીએ કે આ આપણી જિંદગી આ કમ્પાર્ટમેન્ટમાં નથી, આપણે ખુલ્લા મનના થવાનું છે. ફૈઝાન એ દિશામાં પ્રયત્ન પણ કરી રહ્યો છે. ફૈઝાન અત્યારે જે અહીંયા કામ કરે છે ઓફિસમાં, એને એક પોલિટિકલ પાર્ટી સોંપવામાં આવી છે, આમ આદમી પાર્ટી, એનું રિપોર્ટિંગ કરે છે. અમે ફૈઝાનને 2 દિવસ પહેલાં મેં એને તું જ્યારે હસતા હસતા એવું કીધું કે કાલથી તારી ડ્યુટી કમલમ ઉપર છે, તારે ભાજપનું રિપોર્ટિંગ કરવાનું. તો ફૈઝાને કહી દીધું ના, હું ભાજપમાં નહીં જાઉં. એટલે એના મનમાં જે કમ્પાર્ટમેન્ટ પડેલું છે કે ભાજપ એટલે, તો જેમ ફૈઝાનમાં પેલી કટ્ટરતા હતી કે હિન્દુ આવાજ હોય, મુસલમાને આવાજ રહેવું જોઈએ, એવું જ એના મનમાં એવું છે કે ભાજપ એટલે કટ્ટર હિન્દુ પાર્ટી અને મુસલમાનોની વિરોધી પાર્ટી, એટલે મારે ત્યાં નથી જવું. પણ ફૈઝાન એમાં પણ એ કમ્પાર્ટમેન્ટ પણ એનું ખુલી જશે, ત્યાં જશે. તો મારે પૂછવું છે, હવે સવાલ ફૈઝલ મંસૂરીને છે કે ફૈઝલ આ સફીન મંદિરમાં ગયા એ ઘટનાને તું કડીમાં રહે છે. હા, ફૈઝલ છે એ ઉત્તર ગુજરાતના કડીમાં રહે છે, કલોલમાં રહે છે. તો ત્યાંના મુસલમાનો આખી ઘટનાને કેવી રીતના જુએ છે? જો સફીન હસનની વાત કરીએ તો હું જે કલોલમાંથી આવું છું ને ત્યાં માહોલ બહુ સારો છે. જેમ ફૈઝાને કીધું કે એ ત્યાં માહોલ એવો નહોતો. કલોલના મુસલમાનો એક તો વેપારી છે, વેપારીઓ છે, એટલે એ હિન્દુઓ સાથે બહુ હળીમળીને રહે છે. અને એ હળીમળીને રહે છે એટલે એમનામાં દરેક વસ્તુ જે કહેવાય કે સેક્યુલરિઝમનો એક મૂળ છે. જેમ કે મારો માહોલ કહું તો હું સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો છું
અને હું મુસલમાનો વચ્ચે તો હું પણ મદ્રસામાં બાળપણમાં જતો હતો અરબી શીખવા માટે, પરંતુ મારા આજુબાજુ હિન્દુ મિત્રો, હિન્દુ માહોલ, આજુબાજુ જે વાસ પણ કહો તમે, 5 આટરી બજારમાં હું જ્યાં રહેતો હતો ત્યાં ગરબા પણ સવાર સુધી થતા હતા, તો હું ગરબા પણ રમતો હતો. તો મને ક્યારે કોઈ મારા સમાજ એવું ના કીધું કે ભાઈ આ ના કરાય. ઇવન મારા સમાજની દીકરીઓને ગરબામાં ઇનામ પણ મળતા હતા. તો આ માહોલ ત્યાં હતો જ નહીં. તો જે સફીન હસનનું જે થયું કે આ રીતે, તો હું પોતે મંદિરમાં ગયેલો છું. એ અલગ છે કે હું મૂર્તિ પૂજા નથી કરતો, પણ હું ત્યાં દાન પણ આપેલું છે, મેં ત્યાં પ્રસાદ પણ ચડાવેલો છે, પરંતુ હું મૂર્તિ પૂજામાં નહીં માનતો. જેમ ઘણા આર્ય સમાજ છે, બ્રહ્મ સમાજ મૂર્તિ પૂજામાં નથી માનતા. પરંતુ હું જેમ કે આમ તુષારભાઈએ હમણાં જ અલામા ઇકબાલની વાત કરી, તો અલામા ઇકબાલનો એક શેર છે જેમાં એ જે શ્રી રામ છે એમને ઇમામે હિન્દ કહે છે. ઇમામે હિન્દ એટલે બહુ મોટો મર્તબો થયો. તો અમે એ માહોલમાંથી કલોલમાં પણ એ જ માહોલ છે કે ભાઈ રામ જે ભગવાન છે એ મુસલમાનોના પણ ઇમામે હિન્દ છે. એટલે કલોલમાં મોટા પાયે હું માનું છું ત્યાં સુધી સફીન હસનને લઈને કોઈ વિવાદ નથી, કારણ કે એ એનો વ્યક્તિગત વિષય છે પ્રથમ તો. અને મુસલમાનની દ્રષ્ટિએ જોઈએ તો એ કમસે કમ જે રીતે છે કે ઇસ્લામ પણ એને જો અગર કોઈનું મન રાખવા પણ કરે ને તો એને એટલી પરમિશન આપે છે. એ ફક્ત ઇસ્લામ એવું કહે છે કે તમે બીજાને ભગવાન નથી માની શકતા, એટલે તમારો એક ખુદા, ખુદા. પણ બીજાનો ઈશ્વર છે, ઈશ્વર નથી એવું નથી, એ એનો ઈશ્વર હોઈ શકે છે. તોફિક, મારે એક સવાલ એવો છે કે જે રીતના ફૈઝલે વાત કરી, આ બે છે, એક ફૈઝાન છે શહેરમાં રહેનારો માણસ છે અને ફૈઝલ છે એ તાલુકા પ્લેસમાંથી અમદાવાદથી 30-40 કિલોમીટર દૂરથી આવે છે, અને તું પણ એ જ વિસ્તારમાંથી આવે છે, તારું નંદાસણ ગામ છે. તને શું લાગે છે કે આ જે કટ્ટરતા આખી વાત છે હિન્દુઓની હોય કે મુસલમાનની હોય, પણ હું તને મુસલમાનનો જ સવાલ પૂછીશ, તો ગામડાનું મુસલમાન કટ્ટર છે કે શહેરનું મુસલમાન કટ્ટર છે? પહેલાં તો આપણે એ સમજવું પડશે કે દેશમાં અલગ અલગ ઘણા રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. તો આ દરેક રાજ્યોમાં તમે જ્યાં જશો અને દરેક મુસ્લિમને, એક એક રાજ્યના મુસ્લિમને જ્યારે ભેગો કરશો ત્યારે એનો પહેરવેશ, એની રહેણી કહેણી, એની ખોરાકની જે પદ્ધતિ, એ ત્યાંની જે રાજ્યની લોકલ સંસ્કૃતિ હશે ને એ મુજબ હશે. ભલે ઇસ્લામ ધર્મને માને છે, એ મુસ્લિમ છે. સાથે કટ્ટરતાની જે વાત કરીએ તો ગુજરાતના જે એકંદર મુસ્લિમો છે એ મુસ્લિમો એકંદરે મુસ્લિમો વેપારવાળા છે. મુસ્લિમોમાં શું છે કે મુસ્લિમોમાં અલગ અલગ કાસ્ટ છે, જે સુન્ની છે, વહાબી છે, શિયા છે, એમ અલગ અલગ ઝોન પડેલા છે, અને એમાં નાની નાની પેટા જ્ઞાતિઓ છે. પછી સમાજના જે વાડા છે ને એમાં વહેંચાયેલો છે. હું ગાંચી છું તો અમારો વાડો અલગ છે, આ મંસૂરી છે તો એમનો વાડો અલગ છે. તો દરેકની એક નાની પોતાની આઈડેન્ટિટી છે અને સંસ્કૃતિ છે. હવે આમાં કેવું છે કે શહેર અને ગામડાનો સૌથી પ્રશ્ન એક મોટી વાત એ આવે છે કે જ્યારે ગ્રામ્યના મુસ્લિમોને જ્યારે મળશો, આમ તો હું કડીથી છું એટલે એક નાનું ટાઉન ને ગામડું જ કહેવાય, તો ત્યાં વધારે પડતી પહેલે ભાષા જે ગામડામાં બોલાતી હોય છે અને મોટા ભાગે ગુજરાતી હોય છે. કે જે ગામમાં મુસ્લિમોય રહેતા હોય છે, હિન્દુય રહેતા હોય છે, એકબીજાની સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. ચાહે દિવાળી હોય કે ઈદ હોય, નવરાત્રિ હોય, તો જે મુસ્લિમો હોય છે મૂર્તિ પૂજામાં નથી માનતા, પરંતુ એ મંદિરમાં જવા માટે ટાળતા નથી. જે પૌરાણિક મંદિરો, મારા મિત્રો છે, હું મારો મુસ્લિમ સર્કલ, નોન મુસ્લિમ બંને, મારી કેળવણી એવી રીતે થઈ, હું ભણ્યો એવી રીતે. હું જે સ્કૂલમાંથી જ્યારે પ્રવાસો જતા ત્યારે મારા મોટા ભાગના હિન્દુ મિત્રો હતા. તો જે પૌરાણિક જે મંદિરો હતા તે મંદિરોમાં અમે જતા, ધર્મશાળામાં અમે રોકાતા, ત્યાં જમતા, પૌરાણિક મંદિરોની જે સ્ટ્રક્ચર હતું એ અમે જોતા. એટલે કટ્ટરતામાં એવું છે કે ગામડાનો મુસ્લિમ છે ને એ એકંદરે ગુજરાતી ભાષા બોલે છે અને એ ત્યાંના સમુદાય સાથે સંકળાયેલો હોય છે. શહેરોના મુસ્લિમની વાત કરીએ તો શહેરોમાં આપણે ધારો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે મુસ્લિમ વિસ્તાર છે ને એ એક બલ્કમાં છે કે અહીંયા મુસ્લિમ રહે છે, અહીંયા હિન્દુ રહે છે, હિન્દુ મુસલમાન સાથે નથી રહેતા. અને 2002ના તોફાન પછી એ ડિવિઝન વધી ગયું, ઇવન ગામડાઓમાં પણ વધી ગયું. પણ અહીંયા વધારે પડતા જે મુસ્લિમો છે ને હિન્દી ભાષામાં વાત કરે છે, એ ગુજરાતી નથી બોલતા. મારા ઘણા અમદાવાદના મુસ્લિમ મિત્રો છે કે જ્યારે અમે મળીએ ત્યારે લોકો હિન્દીમાં જ વાત કરે, પણ મારી જે ભાષા છે, મારી સંસ્કૃતિ છે એ ગુજરાતી છે. પણ તમે બંને એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો ફૈઝલ, અને તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે? અમારા ઘરમાં ગુજરાતી ભાષા. ફૈઝાન, તારા ઘરમાં કઈ ભાષા બોલાય છે?
હિન્દી. એનું કારણ એ છે, હવે હું જ્યારે જર્નાલિઝમમાં આવ્યો નવજીવનમાં, તો તમે જોયું એ વાત તમે દર વખતે કહેતા પણ હોવ છો કે ભાઈ ગુજરાતી અને હિન્દી તારી મિક્સ થતી હતી ને, મિક્સ એ સમયે થતી હતી કેમ કે મને માહોલ જ ના મળ્યો ગુજરાતીનો. એ તો ઠીક, પણ અમારા ત્યાંના જે નાના બાળકો હોય એમની મેન્ટાલિટી, નાના બાળકો તો ઠીક પણ મોટા લોકોની મેન્ટાલિટી એવી કે ભાઈ આ ગુજરાતી એટલે તું હિન્દુઓની ભાષા કેમ બોલે છે, લે હવે ભાષાને હિન્દુઓની ભાષા કેમ બોલે છે. નો રમૂજવાળો કિસ્સો કહું. એક દિવસ ફૈઝાને મને ફૈઝાન ત્યારે અહીંયા ભણતો હતો અને ફૈઝાને કોલેજમાં આવીને મને એવું કહ્યું કે સાહેબ આજે અમારી ત્યાં ઝઘડો થયો. મેં કીધું કોનો ઝઘડો થયો? તો કે ગુજરાતી અને મુસલમાનોનો ઝઘડો થયો. એટલે મેં કીધું મુસલમાન તો સમજાઈ ગયો, પણ ગુજરાતી એટલે મને કે તમે લોકો બધા ગુજરાતી. તો હિન્દુઓને ગુજરાતી માનતો હતો. એટલે એ જ મેન્ટાલિટી પ્લસ આજે હું જે વિસ્તારોમાં રહું છું ને, તમે હજી પણ શહેરના મુસ્લિમોની વાત કરો છો તો ઘણા એવા છે ગુજરાતીમાં વાત કરે છે, પણ અહીંયા જે ઘડતર જેવી રીતે પેરેન્ટ્સ તરફથી કરવામાં આવે છે એમાં તો એવું કે યાર લોકો ઇંગ્લિશ તરફ એને ફોકસ વધારશે, અરબી તરફ વધારશે, ઉર્દૂ તરફ, પણ ગુજરાતી તરફ કોઈ વાલી મને નહીં દેખાયો હોય કે ભાઈ તું ગુજરાતીમાં વાત કર. કોઈ ગુજરાતી બોલાવવા તૈયાર નથી એમના પેરેન્ટ્સ એમને. મુસલમાનો શું માને છે કે જે ગુજરાતી ભાષા છે હિન્દુઓની ભાષા છે? હા, અરે હું તમને કહું મારો કિસ્સો, હું ગુજરાતી બોલતો હતો ભાઈ, મને પ્રેક્ટિસની બહુ જરૂર હતી તો મેં મારા ફ્રેન્ડ સર્કલમાં બોલવાની શરૂઆત કરી. બે તું શું છે બે દર વખતે ગુજરાતી બોલે છે ભાઈ, તું શાંતિ રાખ ને, આ બધી ભાષાઓ બંધ કર. તું મુસલમાન કેવી રીતના બોલે એ ભાષા કેવી રીતના જવાબ આપે? એ તું બંધ કરને, ક્યાં ગુજરાતી બોલ કરતા ભાઈ, તું ગુજરાતીમાં જ બોલના, તો અમારે સાથ મત બેઠ. એવી રીતે એટલે કે જાણે કે ઇરિટેટ થતા હોય મારાથી. એ પેલું આ લોકો હિન્દીની જ્યારે આપણે વાત કરીએ છીએ કે મુસલમાનો, ખાસ કરીને ગુજરાતના મુસલમાનો, કારણ કે બહારના મુસલમાનો તો હિન્દી પહેલેથી બોલે છે, એમની તો મધર ટંગ છે. તો જે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદ આસપાસનું જે વિસ્તાર છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ત્યાં એક જે ક્રેઝ છે એ હિન્દી નથી બોલતા, એ ગુંદી બોલે છે. કારણ કે એમાં ગુજરાતી હિન્દી બધી જ ભાષાનું મિક્સર હોય. અરબી ટેસ્ટ લાવવાની કોશિશ કરશે, એ હિન્દી બોલીને તું થોડું સંભળાવ. तारी ત્યાં જે લોકલ હિન્દી क्या बोलते हो भाई, बोलो नहीं क्या हुआ, अरे वहाँ पे जाना था यार, ना यार भाई वहाँ पे काम नहीं हुआ अपना, क्या बात करते તું. એટલે આ ટોનમાં એટલે वो हिंदुओं को समझा देना કે એટલે મારા ત્યાં તો જસ્ટ એટલી વધારે નથી બોલાતી, બાકી ક્યાં ભાઈ ક્યાં બોલતો એ પ્રકારે જ બોલાય છે. એવું કેવું હોય કે આગળ જઈએ ને પહેલા લેફ્ટ ટર્ન ઉપર, પછી પેલું જે સર્કલ આવે ત્યાંથી રાઈટ ટર્ન લઈ અને પેલી દુકાનમાં આવી જાય. भाई तुम वहाँ से थोड़ा आगे जाना, फिर वहाँ से वल जाना, हाँ वहाँ पे आगे जाके यूँ मुड़ जाना नहीं, वल जाना वहाँ से, फिर वो एक सर्कल पे तुमको दुकान दिखेगी ने, बस वहाँ पे तुम चले आना, पूछ लेना कोई को भी ये जगह कहाँ पे. એટલે આ રીતની વાત ભાષા બોલાય છે. હિન્દી ઉર્દુ બધું મિક્સ બોલે છે. બિલકુલ. ભાષાને એટલે ગુજરાતીને તો તમે જોવા જઈએ ને તો 10% ઉપયોગ થાય, 90% હિન્દી અને ઉર્દુ મિક્સ. ભાષામાં કેવું છે સાહેબ, ભાષા જે છે ને, આપણે ગુજરાતની વાત કરીએ તો ભાષામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષા બોલાય છે. એવું જરૂરી નથી કે મુસ્લિમની આઈડેન્ટિટી હિન્દી ભાષા છે કે ઉર્દુ છે કે અરબી છે. ગુજરાતમાં એવું નથી. તમે કચ્છમાં જાઓ તો જે તારો મુસ્લિમ હશે કે નોન મુસ્લિમ હશે, કચ્છી જ બોલશે. મેમણ છે તો એ મેમણ ભાષામાં જ વાત કરે છે. નહીં, એટલે મહારાષ્ટ્રનો મુસલમાન મરાઠી બોલે છે. અમદાવાદમાં એક આપણે લકી ટી સ્ટોલ છે, એ કેરાલિયન મુસ્લિમ છે, તો એ મલયાલમ બોલે છે. એ લોકો હિન્દી નથી બોલતા. ના, એટલે ભાષાને તમે મુસ્લિમ સાથે આપણે જે પ્રમાણે ભારતની વાત કરી, સ્થાનિક ભાષા નથી બોલતો, બાકી બીજા રાજ્યોના લોકો, ગુજરાતની જ વાત કરું, કચ્છનું મુસલમાન છે કચ્છી જ બોલે છે, કચ્છી બોલે. કાઠિયાવાડનું મુસલમાન છે કાઠિયાવાડી બોલે છે. એટલે શહેરોમાં જે મુસ્લિમ રહે છે ને, શહેરો જે મોટા શહેરો છે, અમદાવાદ, વડોદરા, સુરતની જ આ સમસ્યા. હા, ત્યાં હિન્દી ભાષા વપરાય છે. એ સિવાયના એકંદર જ્યાં મુસ્લિમો જ્યાં વસવાટ કરે છે, ગામડામાં કરતા હોય તો મોટા ભાગે એ લોકોનો વાતનો જે તરીકો હોય છે એ ગુજરાતી હોય છે. પરંતુ એમની જો સ્થાનિક એમના સમાજની જે ભાષા હોય, મેમણ આપણા સાથે ગુજરાતીમાં વાત કરે, પણ જ્યારે એમના ઘરમાં મળતા હોય તો એમની મેમણ ભાષા છે, એ આપણને ના આવડે. હવે ત્રણેયને એટલે ફૈઝાન, ફૈઝલ અને તૌફિકને એક જ સવાલનો જવાબ ત્રણેય આપવાનો છે, અને ત્રણેયને એક જ સવાલ પૂછીશ કે હિન્દુઓ એવું માને છે, તારાથી શરૂઆત કરીશું ફૈઝલ, કે હિન્દુઓ એવું માને છે કે મુસલમાન કટ્ટર છે, એ કેટલું સાચું છે? હું જે રીતના માહોલમાં રહું છું અને હું જ્યાંથી આવું છું, હું માનીશ કે ક્યાંક ને ક્યાંક જો એ લોકો મુસલમાન સાથે રહેશે ને તો એમનો વિચાર બદલાઈ જશે. મુસલમાન કટ્ટર દરેક ધર્મમાં એક ટોળા હોય છે.
ચાહે તમે હિન્દુ લો કે મુસલમાનમાં પણ એ ટોળું છે, પણ દરેક જગ્યાએ ઓછું હોય છે. એ રીતે મુસલમાનમાં પણ ઓછું છે. હું જ્યાંથી આવું છું ને ત્યાં હું કહીશ કે ના, મુસલમાન કલોલના કટ્ટર નથી. હું માનીશ તો મારા વિસ્તારમાં એટલી કાંઈ ખાસ કટ્ટરતા છે જ નહીં. બહુ સારું માહોલ છે. દલિત મુસ્લિમ સાથે એકબીજો ધંધો વ્યવહાર કરે છે. દલિતો હિન્દુઓ જ મોટી સંખ્યામાં અમારે ત્યાં નોનવેજ લેવા માટે આવતા હોય છે. તો એમના જ વ્યવહાર, એટલે આપણે એમના સાથે ધંધો કરવો છે તો પછી કટ્ટરતાનો અર્થ રહેતો જ નથી. પછી તમે કટ્ટરતા નિભાવતો નથી. અમારા વિસ્તારની વાત કરું તો નથી. મુસલમાન કટ્ટર છે એવું તને લાગે છે કે નથી લાગતું? એમાં થોડું સાહેબ 2 થી 3 વસ્તુ હું જોડવા માંગીશ કે પહેલે ગુજરાતના મુસ્લિમ અને દેશના મુસ્લિમ, પહેલે આપણે 2 પરિપ્રેક્ષમાં જોવું પડશે. કટ્ટરતા, જે કટ્ટરતાની વાત કરે છે, તો કટ્ટરતામાં મુસ્લિમ કટ્ટરતા નથી. જે નોન મુસ્લિમ છે તો એ એનો ધર્મ પાળતો હોય છે, જે મુસ્લિમ હોય છે એનો ધર્મ પાળતો હોય. મોટા ભાગે એવું છે કે મારા જે મિત્રો હિન્દુ છે, આજે અમે મળીએ હળીએ, એમના પ્રસંગોમાં જઈએ તો એકબીજાથી પરિચિત છે, એકબીજાની સંસ્કૃતિથી પરિચિત છે, રહેણી કહેણીથી પરિચિત છે. મુસ્લિમ કટ્ટર નથી. ઇસ્લામ ધર્મ છે ને માનવતાનો અને ભાઈચારાનો ધર્મ છે. એનું બેઝિક મૂલ્યો આ છે. હવે એક જ મિનિટ, હવે મારો નંબર. આ ત્રણેયની વાત થઈ ગઈ, હવે મારો નંબર. આપણે દંભથી શરૂઆત કરીએ. હવે એકચ્યુઅલીમાં મારા વિસ્તારની અંદર, મારા આસપાસની અંદર, હું જ્યાંથી આવું છું, મેં જ્યાં જોયું છે ત્યાં એવું કંઈ નહોતું. તો મારી વાત કરું તો મારે એવા વિસ્તારનું બધું એવું જ હોય, બધાને આસપાસ એવું જ હોય, આપણા ઘરવાળા ન માનતા હોય. પણ આ દંભ છે કે નહીં ક્યારે ખબર પડે કે જ્યારે તમે આપણે ઘણી વખત આપણે ઉરુષ કોઠારી સાથે ચર્ચાઓ થતી હોય ત્યારની વાત કરીએ કે મને દલિતથી કંઈ ફરક ન પડે હોય, એની સાથે બેસીને જમી લઉં. હવે આ હજુ પણ તમારી મનની અંદર પડેલો મેલ છે. તમારે કેવું પડે હા કે હું જમી લઉં. આ તો એવોર્ડ ના લીધો એના જેવી વાત છે. એ રીતે કે પેલા સામેવાળો મુસલમાન છે એ જાણવાની કોશિશ, અથવા તો તમને ખબર નથી ને જણાઈ ગયું કે આ મુસલમાન છે, અને જ્યારે તમારી અંદર એક વખત વિચાર આવે કે મુસલમાન છે, બસ ત્યાંથી આ શરૂઆત થઈ છે સેપરેશનની. આજે વાત કરે છે કે ભાઈ ફૈઝલની જ વાત કરીએ કે મારા આસપાસનો જે માહોલ, આસપાસના માહોલને આપણે જનરલાઇઝ કરીને જ જોવું પડશે. આ જે સ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ, જે અશાંત ધારાના કાયદાની વાત છે ને, હું હંમેશા કહું છું કે જે હિટલરે કર્યું એ આપણે કરીએ છીએ. કેવી રીતે? તો અશાંત ધારો એટલા માટે તો લાવવામાં આવ્યો છે કે હિન્દુ અને મુસલમાન કોઈ દિવસ ભેગા ન રહેવા દે. ભેગા રહે તો પેલો ઈદમાં જાય ને પેલો દિવાળીમાં આવે. પેલો ઈદ ને દિવાળી ના જોવે એટલે જોવે તો એકદમ વિચિત્ર જ લાગવું જોઈએ. જે માણસ માંસ નથી ખાતો એની સામે તમે માંસની પ્લેટ ધરો એટલે એને વિચિત્ર જ લાગવાનું છે. પણ દૂધની મીઠાઈ ધરો તો બંને ખાવાના છે. પેલાની ઈચ્છા હશે કે મારે માંસ ખાવું છે, પણ દૂધની મીઠાઈ હશે તો એને વિચિત્ર નહીં લાગે. આ સ્થિતિની વાત છે. દંભ ફૈઝલ આપણે ભાઈ ફૈઝાન એવું કહે છે કે અમારા વિસ્તારમાં એટલી બધી કટ્ટરતા નથી, દલિત અને મુસલમાન સાથે રહે છે ને એક જગ્યાએથી નોનવેજ લેવા આવે છે. એ તો મજબૂરી ને જરૂરિયાત. ફૈઝાન જે વિસ્તારમાંથી રહે છે એ અમદાવાદનો દાણી લીમડા વિસ્તાર છે, બરાબર? જ્યારે જ્યારે રાયટ્સ થયા છે ત્યારે અમદાવાદનો ઇતિહાસ એવું કહે છે કે દાણી લીમડા ભડકે બળે છે. હા, જે દલિત અને મુસલમાન, ફૈઝાન નાનો છે, ફૈઝાને રાયટ્સ જોયા નથી. ફૈઝાનનો તો જન્મ પણ મારા ખ્યાલથી 2002 પછી ક્યારનો છે? 2003. એને તો આ શહેરને ભડકે બળતું જોયું કદાચ એટલે બચી ગયું. એટલે જ એને એવું લાગે છે કે સાથે રહે છે, પણ એવું નથી. વેપાર કરવો પડે છે તો મજબૂરી છે. વેપાર પણ ન કરીએ છતાં ધૃણા ન થાય તો સારી વસ્તુ કહેવાય. એટલે ફરી વખત હવે બીજો સવાલ પૂછીશ, પણ પ્રમાણિક જવાબ આપવાનો. અમારી ત્યાં એવું નથી, એવું નહીં. હવે એક સવાલ એવો પૂછીશ કે ખાસ કરીને મેં ફિલ્મોમાં, બહુ ફિલ્મો તો ઓછી જોઉં છું, પણ હવે ફિલ્મોમાં એવું છે કે રાષ્ટ્રગીત પહેલાં વાગે છે ત્યારે મુસલમાન એ રાષ્ટ્રગીત વાગે ત્યારે પોતાની જગ્યાએથી ઊભો થતો નથી. એનું કારણ શું ફૈઝલ? ઊભો નથી થતો એનું કારણ તો મેં તો આ જનરલી જોયા નથી. અગર જો એ ઊભો નથી થતો તો ક્યાંક ને ક્યાંક એના દિમાગમાં એવું ફિટ કરવામાં આવ્યું હોય કે ના, બિલકુલ નથી, બિલકુલ નથી. હવે જ્યારે ઇસ્લામની વાત આવી છે તો આપણે ઇસ્લામ વિશે વાત કરીએ કે ઇસ્લામ રાષ્ટ્ર વિશે શું કહે છે. તો ઇસ્લામ પહેલે જ કહે છે કે કોમ તમારી પહેલે છે, તમે જ્યાં પણ રહો. અગર તમે જુઓ કે મલેશિયા જશો તો મલેશિયાના લોકો મલેશિયાનું કલ્ચર પાળે છે, ઇન્ડોનેશિયાના લોકો ઇન્ડોનેશિયાનું પણ કલ્ચર પાળે છે. આપણે જે ઘણી વખત વાત કરતા હોઈએ તો કહેતા હોઈએ કે કેરલામાં આપણે જઈએ ને તો ત્યાં 10 જણા બેઠા હોય તો આપણને ખબર ના આવે કયો મુસ્લિમ છે, કયો હિન્દુ છે, કયો ખ્રિસ્તી છે. એવી જ રીતે એવું છે કે જે આ રાષ્ટ્રગીતનું છે તો અમુક લોકોના દિમાગમાં એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક એમને ભેરવી દેવામાં આવ્યું હોય કે આ રાષ્ટ્ર તમારું નહીં. ઘણી વખત એવું બી થાય છે. હું મારા અનુભવની વાત કરું તો હું ગુજરાત વિદ્યાપીઠમાં હતો. મારા 2-3 ક્લાસમાં વિચિત્ર વ્યક્તિઓ પણ હતા. તો જ્યારે પાકિસ્તાન ને ઇન્ડિયાની મેચ હોય ને તો ઇન્ટેન્શનલી મારા રૂમમાં આવીને એ લોકો કંઈક એવું મને કહે
પણ આ મારા દિલમાં એવું કશું ના હોય. એટલે એ વારંવાર ઇન્ટેન્શનલી, હવે ઇસ્લામિક કન્ટ્રીઓ બહુ બધી છે, પરંતુ એ એમના દિમાગમાં પણ એવું હોય કે પાકિસ્તાન જ એક ઇસ્લામિક કન્ટ્રી છે, તો એ ક્યાંક ને ક્યાંક ઇન્ટેન્શનલી મારા સામે આજે તો પાકિસ્તાનની પથારીઓ ફેરવી કાઢીએ આવું કે. એટલે હું એમને કહું કે બિલકુલ ફેરવી જ નાખવી જોઈએ. કેમ ના ફેરવવી જોઈએ? રમતની વાત છે, પરંતુ આપણે રમતમાં પણ એટલો કોમવાદ લાવી દીધો છે. અને ત્યાં મુસલમાનમાં પણ એવા લોકો છે, મારા મિત્રોમાં બંને પ્રકારના છે, હિન્દુ છે અને મુસ્લિમ છે. તે અમુક મુસ્લિમ એવા બી છે કે જે માનતા હોય કે ના ભાઈ મંદિર ના જવું જોઈએ. તો હું એમને કહું કેમ ના જવું જોઈએ? આપણે જો રહીએ છીએ સાથે, બરાબર, ઇસ્લામ પરમિશન આપે છે. ઇસ્લામ અને મુસલમાન બંને વસ્તુ અલગ છે. ઘણા મુસલમાનો આજે બી ઘણા મુસલમાનની જે કાસ્ટ છે એમાં દહેજ પ્રથા છે, એ લોકો દહેજ પણ લેતા હોય છે, જે ન હોવું જોઈએ. ઇસ્લામ તો ના પાડે છે પણ એ લોકો લે છે. એટલે ઘણી વખત મુસલમાનો એવું કંઈક પણ કરતા હોય છે, જેમ કે તમે જ કાલે વિડીયો કર્યો હતો ને એમાં સાફી નસરનું બોલ્યો હતો કે સાફી નસરને એવું કહ્યું કે પાડોશીને તકલીફ પડે નહીં એવું કરવું જોઈએ. અને ઇસ્લામ આ જ કહે છે કે તમારા પાડોશી, તમારો ગમે તેવો સગો હોય ને પછી આવે છે, તમારો પાડોશી પહેલા આવે છે. દુઆ પણ પહેલા પાડોશીની જ હોવી જોઈએ, તો જ કબૂલ થાય. ત્યાં સુધી કીધું છે કે જે જકાત રમજાનમાં કાઢવાની આવે છે, આમ તો મોટા ભાગે એવું કહેવાય છે ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ, ભાઈ જકાત છે રમજાનમાં કાઢો તો એનું જે તમને પુણ્ય વધુ મળે. એમાં એવું કહેવાય છે કે ભાઈ તમને 2.5% તમારી જે આવક હોય એના હિસ્સામાંથી જકાત આપવાની. તો એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે પહેલો હક હિસ્સો છે ને તમારા અડોશ પડોશી કોઈ પણ હોય, પછી તમારા સગા સંબંધી, અને એ સિવાય જે સંસ્થાઓ ચાલતી હોય છે કે જે કોઈ એવા વ્યક્તિ હોય કે જેને તમે ઓળખતો એમને મદદ કરો. આજે ભારતની વાત કરીએ કે વિદેશોમાં દર રમજાનમાં કરોડો રૂપિયાનીથી અરબો રૂપિયાની જકાતો વહેંચાય છે. તેમ છતાં જ મુસ્લિમ ત્યાંનો ત્યાં છે. મતલબ જે લોકો એનું પ્રતિનિધિત્વ કરે છે રાજકીય રીતે કે સામાજિક રીતે, એ ચહેરાઓ ફિક્સ બેસી ગયા છે. તમે જ્યારે એક ઓબ્ઝર્વેશન કરો તો આપણે જ્યારે બેઠા હોય તો એ વાત કરતો હોય છે કે ભાઈ હું લીડર કે અગ્રણી છું, કે ભાઈ હું આમનો હિતેજ છું. પણ આપણા જેવો વ્યક્તિ બાઇકમાં જ ફરતો હોય છે, પણ એની કારો દિવસે દિવસે બદલાતી. એટલે જે પૈસાનો જે ફ્લો આવે છે એ ફ્લો ત્યાંથી અટકી જાય છે. હું ત્યારથી જ એક ઊંધો સવાલ શરૂ કરું છું કે જે ઇસ્લામનું શિક્ષણ મદ્રેસામાં મળે છે કે તમે નમાઝ પઢો છો ત્યાં જે કંઈ મળે છે, એવી કઈ વસ્તુની ત્રુટિ રહી ગઈ કે જેનું શિક્ષણ ત્યાં આપવાની જરૂર હતી અને એ શિક્ષણ ત્યાંથી નથી મળી રહ્યું? ઇસ્લામના શિક્ષણમાં એવું હોય છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે તો એને જે આપણે ધાર્મિક ગુરુ કે ભાઈ જે અમારે કુરાન કહે છે, તો એમાં એક તકતી કાયદાથી શરૂઆત થાય છે કે ભાઈ એ પઢી શકે કુરાન. એના અંદર શું છે કે ભાઈ અલ્લાહનો જે આદેશ છે, મેસેજ, અને જે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે મુસ્લિમના મતલબ મુખ્ય એ સંસ્થાપક કહેવાય ઇસ્લામ ધર્મના, એમનું જે જીવન છે ને એ તમારા સામે છે, તમે એ મુજબ જીવો. અને કુરાનમાં છે ને એ દુનિયામાં તમારે કેવી રીતે જિંદગી જીવવી એનો મેસેજ છે. એટલે મદ્રસો અલગ વસ્તુ છે અને મસ્જિદ અલગ વસ્તુ છે. મસ્જિદમાં તો શું છે કે જે 5 ટાઈમની તમારે નમાઝ પઢવાની હોય છે, તમે ત્યાં જાઓ, તમે ત્યાં નમાઝ અદા કરો. મસ્જિદના અંદર જ્યારે જાઓ ને ત્યારે મોટા ભાગે વાત પણ નથી કરતા એકબીજા, એકદમ સાયલેન્ટ માહોલ હોય, ચપ્પલ બહાર કાઢવાના હોય. અને મદ્રસો છે ને એના અંદર જે મૌલાના હોય છે એ મોટા ભાગે બાળકોને પડતરની માહિતી આપતા હોય, પણ સાથે સાથે દુનિયાવી જે માહિતી છે ને એની ચૂક છે. એ કારણસર એ લોકો જ્યારે દુનિયાની જે રોજે રોજ અત્યારે શું છે અપડેટ વધુ થતું રહે છે, જે દુનિયાવી વાતો છે ને એનું પૂરેપૂરું જ્ઞાન નથી મળતું. હવે હું એક બીજી વાત કરું કે દર શુક્રવાર જે હોય છે મસ્જિદનો દિવસ, એના અંદર જે ખુતબો આપે, જે પેશ ઇમામ હોય, કદાચ તમે ક્યારે ફોટા જોયા તો એક લાકડી જેવું લઈને ઊભા રહેતા હોય છે, એમાં જે ભાઈ ઇસ્લામિક ભાષામાં એવું કહેવાય છે ખુતબાએ અવ્વલ અને ખુતબાએ આખિર. એકમાં દિનનો મેસેજ હોય છે અને એકમાં દુનિયાની વાત હોય છે, પરંતુ એ લોકો અરબી ભાષામાં વાત કરે છે. એટલે અહીંના જે લોકલ જે મુસ્લિમો છે એને એનું અર્થ નથી ખબર. હાલાકી જ્યારે દુનિયા અવ્વલ ને આખિરની જે વાત કરે તો એનું ટ્રાન્સલેટ જ્યારે સમજાવે તો એ જ્યાં બેસવાવાળો વ્યક્તિ છે જે મુસ્લિમ એ સમજી શકે. ખુતબાએ અવ્વલ ને આખિરમાં જે દિનની વાત છે તે એક મેસેજ કે ભાઈ તમારે જીવન કેવી રીતે જીવવું, અને એક કરંટ અફેરની વાત હોય છે કે ભાઈ હાલનો જે માહોલ ચાલી રહ્યો છે એના ઉપર એ વાત કરે. પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબનો જ્યારે 1500 વર્ષ પહેલાં જ્યારે ઇસ્લામ આવ્યું, ઇસ્લામની સ્થાપના થઈ, તો એ વખતે મસ્જિદોમાં આવા કાર્યક્રમો થતા
સામાજિક મુદ્દાઓની ચર્ચા થતી, ધાર્મિક મુદ્દાઓની નહીં, પણ આપણે ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તમારામાંથી જ કોઈક એક બોલ્યું કે નશાવાળી વાત, હા, એ ફૈઝલ તે કરી હતી ને. હા, નશાનું એવું છે કે આજે નશો બહુ મોટો ઇસ્યુ છે, ડ્રગ્સનો Drugs, નશો હોય, હા. અને ઇસ્લામમાં નશો જે છે એ બહુ ખરાબ ગુનો ગણવામાં આવે છે, અપરાધ, બહુ મોટો અપરાધ ગણવામાં આવે છે. તો જ્યારે એ વસ્તુ હતી તો સામાજિક બુરાઈઓની વાત કરવાની હોય ને એનાથી દૂર રાખવાની વાત પણ એ ખુતબામાં હોય છે. હું મારા ભાઈઓને કહું કે હું ઘણી વખત જે લોકો જતા હોય એમને હું એવું કહેતો હોઉં છું કે તમે છેલ્લા જેટલા બી જુમ્મામાં તમે ગયા તો તમે મને એવું બતાવી દો કે કોઈ મૌલવીએ નશા વિશે વાત કરી હોય કે આ નશો ના કરવો જોઈએ, જ્યારે કે ઇસ્લામમાં બહુ ખરાબ ગુનો છે અને ના પાડી છે કે નશો ના કરવો જોઈએ. ઇસ્લામમાં નશાની એવી ડેફિનેશન છે કે જે નશો તમને તમારા દિમાગનું ભાન ભૂલાવે, એટલે અસ્તિત્વનું ભાન ભૂલાવે, તો એ નશો કહેવાય, એ ના કરવો જોઈએ. તો એ મૌલવીઓ જે છે ને એ વાત કરતા જ નથી, અથવા ઇમામ સાહેબ જેમ કહીએ તો ઇમામ સાહેબે એ ઉપર વાત કર્યું છે કે આ ડ્રગ્સ ના લેવું જોઈએ, પણ છેલ્લા ઘણા સમયથી તમે જોશો કે ઘણા વર્ષોથી આ વસ્તુ ચાલી આવે છે કે એમણે જે સામાજિક ઇસ્યુ છે એના ઉપર વાત કરવી જોઈએ, જે નથી થતી. ઘણી વસ્તુઓ એ કરતા હોય છે કે જ્ઞાન આપતા હોય છે, પરંતુ જે નશાની છે કે આવા જે ઇસ્યુ છે સમાજના, એ સમાજના ઇસ્યુ પર એમણે વાત કરવી જોઈએ, જે નથી કરતા. અને બીજી વસ્તુ એ હતી કે આ જે ક્યાંક એ કમી રહી ગઈ કે ઇસ્લામનું ના મળી શક્યું જે બીજા મુસલમાનો હતા એનું કારણ એક તો હું સૌથી મૂળ માનું છું, આપણે બી ઘણી વખત દાદા ચર્ચા તમે પણ કહેતા હો છો, મૂળ ભાષામાં એ ના મળવું. મારી ભાષા, હું ગુજરાતી સમજું છું. કાલે જ મારી એક વ્યક્તિ જોડે વાત થઈ, જ્યાં હું સેવિંગ કરાવવા ગયો અને મારી એમના જોડે વાત થઈ, તો એ મને પૂછતા હતા ઘણી વસ્તુ. તો મેં એમને કીધું તમે કુરાન તમારી ભાષામાં વાંચ્યું? તો એમણે મને કીધું ના. હું તમને ખબર છે કુરાન શું કહેવા માંગે, કુરાન શરીફ? તો કે ના, અમને એ પણ નથી ખબર. એટલે એમને ખબર જ નથી કે એ મેસેજ શું છે એમના સામે. એટલે એ ક્યાંક ને એટલે જ્યારે આપણે સરખામણી કરીએ, માની લો કે બાઇબલ છે એ વિશ્વની તમામ ભાષાઓમાં છે, તો એ સમજી શકે છે માણસ કે શું છે. એટલે એ સમજાવવા માટે કોઈ માણસની જરૂર નથી. ટ્રાન્સફરો થતા હોય છે, પણ મૂળ વાત શું છે કે વાંચતા નથી. આજનો મુસ્લિમ જે અત્યારે આજથી 20-25 વર્ષ પછી જે મુસ્લિમોની યુવા પેઢી આવશે ને, ભણેલી ગણેલી હશે, એકંદર એમને અંગ્રેજી આવડતું હશે, ગુજરાતી આવડતું હશે, અને જે કરંટ ટોપિક હશે રાજકીય સમજી પણ ટોપિક સ્ત્રીઓની બાબતમાં હજી મુસ્લિમો રૂઢિચુસ્ત કેમ છે કે બુરખો જ પહેરવો, નોકરીએ નહીં જવું. મારો એક મિત્ર છે, એણે મને કીધું કે મારી દીકરીએ MBA ફાઇનાન્સ કર્યું, એટલે મેં કીધું અભિનંદન, ચાલ સરસ કામ કરશે. તો કે ના, કામ નહીં કરે, કારણ કે એની એંગેજમેન્ટ થઈ ગયું છે અને સામેવાળા એવું કહે છે કે અમારે ત્યાં સ્ત્રી કામ નથી કરતી. તો સ્ત્રીઓને મામલામાં આટલી રૂઢિચુસ્તતા કેમ છે મુસ્લિમ? એમાં હતી સાહેબ રૂઢિચુસ્તતા, પણ હવે સમય પ્રમાણે વસ્તુનો બદલાવ આવ્યો છે. એનું કારણ એ છે કે માતા પિતા હવે ભણતર થયા છે. મારા સમાજની વાત કરું, અમારો મુખ્ય વ્યવસાય, અમારી આઈડેન્ટિટી ગાણીથી ઓળખાય. ગાંચી અમે કહેવાય, અમારો વ્યવસાય બાપ દાદાનો ધંધો ગાણીનો. મારા દાદા ડ્રાઈવર હતા. સમયાંતરે એ ટાઈમે પરિસ્થિતિ એવી હતી કે અમારા પાસે ખાવાના ફાંફા હતા. અમારા જ્યારે મમ્મી પપ્પા મતલબ એ લોકો મોટા થયા તો બહુ ગરીબીમાં ફાટેલા કપડાં પહેરીને મોટા થયા છે. એક ટાઈમ ખાવાના ફાંફા હતા, એવી રીતે અમારા પરિવારજનો મોટા થયા. પણ અમારા દાદાએ, અમારા જે પપ્પા હતા, કાકા, મારું મોટું પરિવાર છે, એમને ભણાયા, સારા હોદ્દા ઉપર પહોંચ્યા, સારી જગ્યાએ પહોંચ્યા. આ પરિસ્થિતિ એવી છે કે પ્રમાણિકપણે અમે અમારી રીતે જીવીએ છીએ કે અમારો જે ધર્મ છે એ પ્રમાણે અમે પાડીએ છીએ, ખોટું કોઈનું કરતા નથી, અમારી આવક મુજબ જીવીએ છીએ. પણ બધા વેલસેટ છે. મારા એક ભાઈ હમણાં ભત્રીજાને પરમ દાડે જ અમેરિકાના વિઝા લાગ્યા, એકને કેનેડાના બીજા દિવસે લાગ્યા. એટલે માતા પિતા એજ્યુકેટ થાય છે ને, એટલે આ વસ્તુ હવે બદલાઈ છે. હતી રૂઢિચુસ્તતા હતી. હું જુદું જરા સમજુ છું, અથવા મને જુદું લાગે છે. હું પહેલાં એવું માનતો કે શિક્ષણ માણસને બદલે છે અને શિક્ષણ એને રૂઢિચુસ્તતામાંથી બહાર લાવે છે, એવું મારું માનવું હતું. પણ છેલ્લા 20 વર્ષથી તુષાર, મારો અનુભવ, હિન્દુઓનો અનુભવ હું કહું, કારણ કે હું હિન્દુ છું, એટલે કે જેમ જેમ માણસ હિન્દુઓમાં વધારે ભણ્યો, એવી રીતે મને સામે પણ દેખાય છે, મુસલમાનોમાં પણ જે ભણે એ વધારે કટ્ટર થતો ગયો. ખરેખર તો શિક્ષણ બદલવાની જરૂર હતી. અત્યારે ડૉક્ટરો છે, વકીલો છે, બરાબર છે, જજો છે, પોલીસ અધિકારીઓ છે, એવું જ માને છે કે મુસલમાનોને તો મારવા જ જોઈએ, મુસલમાન તો કટ્ટર છે. એવી રીતના માની લો ને, તો ઓએસી છે કે આ બાજુ પ્રવીણ તોગડિયા છે, તો પ્રવીણ તોગડિયા કેન્સર સર્જન હતો, તો એના મનમાં કેવી રીતના મુસલમાન માટે ધૃણા જન્મે? તો શિક્ષણ બદલવું જોઈતું હતું ને. ટોપિક એમાં હું થોડો ડિફર એટલે થઉં છું કે શિક્ષણ ન બદલી શક્યું. પણ એમાં સાહેબ તમે હજી સમજ્યા, મુસ્લિમ જોડે ભણ્યો ગણ્યો મોટો થયો.
આજે અમારામાં ફરક ને ડેવલપમેન્ટ કેમ છે કે અમારો ઉછેર જ એવી રીતે થયો હિન્દુ તમારા બંનેનો તારો કે ફેઝલનો જમા બાજુ એવી છે કે તમે ગામડામાં મોટા થયા એટલે કદાચ હજી પેલી ખરાબ હવા તમને સ્પર્શી નથી, પણ અહીંનો ડૉક્ટર પણ એવું માને છે, અહીંનો વકીલ પણ એવું માને છે કે મુસલમાન પર ભરોસો કરાય ને મારવા જોઈએ, વેપારીઓ પણ એવું માને છે, સરકારી અમલદારો પણ એવું માને છે, એવું બંને પક્ષ છે. એટલે મુસલમાનો અહીંયા જે ભણ્યા શહેરમાં એનામાં મેં ભરપૂર કટ્ટરતા જોઈ, હિન્દુઓમાં પણ એ કટ્ટરતા જોઈ. તમે ઓવેસીની વાત કરીને પ્રવીણ તોગડિયાની, તો ઓવેસી છે ને એ રાજકીય વ્યક્તિ છે. એની જ્યારે પાર્ટીનો જ્યારે તમે ઇતિહાસ ચકાસો તો જ્યારે દેશ આઝાદ થયો પહેલાંથી છે. જો ઓવેસીને મુસ્લિમોનો કે ભાઈ અમારા લીડર તરીકે ઓવેસીને માનતા તો ગુજરાતમાં વિધાનસભા વખતે આવ્યો, જીત ના મેળવી શક્યો. પ્રવીણ તોગડિયાએ ગુજરાતનું જે વાતાવરણ કલુષિત કર્યું, બરાબર છે, જે પ્રમાણે બાબરી ધ્વસ્ત થઈ, એ વિશ્વ હિન્દુ પરિષદના પોતે વડા પણ હતા. પણ આજે શું સ્થિતિ છે? બંને હિન્દુ કે મુસ્લિમ એમને એમના લીડર તરીકે નથી માનતા. જો એમના લીડર તરીકે માનતા હોતા તો એમને જીતાડતા એમની મૂર્તિઓ બની જતી. એવું કશું નથી. મતલબ પ્રજા સમજે છે, પણ કંઈક અંશે શું છે કે દરેકની એક કે ભાઈ મારે હું 10,000માં મારું ઘર ચલાવતો એટલે હું એમાં ને એમાં રચ્યો પચતો રહું, કાઉન્ટર નથી થતા. અને મુસ્લિમોમાં એકંદરે હા સ્ત્રીઓમાં જે તમે વાત કરી એમાં બદલાવ આવે છે, માતા પિતા છૂટ આપે છે, પણ એમાં હજી થોડોક સમય જશે. મુસ્લિમોના અંદર કટ્ટરતાની જે તમે વાત કરો છો તેમાં બે વસ્તુ છે કે જે લોકો ઇસ્લામ ધર્મ છે, બરાબર છે, કે જે કુરાન છે કે જે એની કિતાબો છે એનો અભ્યાસ નથી કરતા, ઇસ્લામનો જે ઇતિહાસ છે એનો અભ્યાસ નથી કરતા. તો જ્યારે કોઈ નોન મુસ્લિમ આ કટ્ટરતા કેમ છે એ કહું કે ધારો કે હું મુસ્લિમ છું, તમે મને ઇસ્લામને સમજવા માટે તમે મને જોવાના છો, મારી રહેણી કહેણી તમે જોશો, મારું ડ્રેસિંગ સેન્સ જોશો, મારી વાત કરવાની તરીકો જોશો, મારો અદબ, દાઢી રાખે ને મૂછ ના રાખે, લેંગો ઊંચો પહેરે. આજે તમે શિક્ષણની તમે ત્રણેય એવા નથી. હા, તમે જો તમારા ત્રણેયના નામ ન હું કહું અને તો તમે પેલા ત્રણેય સ્પષ્ટ કરી મુસલમાન છો. દઈએ કે આ ત્રણની દાઢી અમે બનાવડાવી નથી. હા, એટલે આજે દાઢી કાઢીને આવ્યા છે એવું પણ નથી. એટલે તર્ક શક્તિની તમારે ફરજિયાત દાઢી રાખવી એવી ફરજ નથી. ના એક મિનિટ આને જે ચર્ચા કરી ને કે પેલી અમારા ઇસ્લામની અંદર જે છે એ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સમયની સાથે બદલાવ આવે છે. તમે કીધું શિક્ષણનો કે પ્રવીણ તોગડિયા કે ઓવેસી, આમાં બે વસ્તુ થાય છે. એક તો શિક્ષણ આવે ને એટલે એની સાથે સાથે આખી જે દુનિયા છે ને, જ્યારે બાળક કે વ્યક્તિ શિક્ષણ મેળવે ત્યારે બધું જોવે છે. પહેલાં જોવે ને પછી એની અંદર સત્તાની લાલચ જાગે. એમ કે કોઈની સત્તા અલગ હોય, કોઈની સત્તા કોઈને રાજકીય સત્તા જોતી હોય, કોઈને ખાલી પાવર જોતો હોય, કોઈને મસલ્સ પાવર. હવે મુસલમાનોની અંદર જે સમસ્યા સર્જાય છે, અને કીધું એમ કે લોકો કુરાન વાંચતા નથી, ઇસ્લામનું આ વાંચતા નથી, સાહિત્યને સમજતા નથી. તો મેં રામાયણ મહાભારત કે ગીતા નથી વાંચી, મેં પણ નથી વાંચી. હા, તો હું છતાં હિન્દુ નથી એવું ન કહી શકાય. અને બીજું કે હિન્દુની અંદર છે ને એક સ્વતંત્રતા હતી કે હિન્દુની અંદર ક્રિટિસિઝમ હતું. હું સંતવાણીનો શોખીન, તો હું સંતવાણીઓ ખૂબ સાંભળતો. તો સંતવાણીની અંદર રામને ચેલેન્જ થતી હોય ને ભગવાનને ચેલેન્જ થતી હોય, તું એક વખત ધરતી પર આવ, તું જો તને ખબર પડે કેવું થાય. આવું ઇસ્લામમાં નથી થતું. તર્કશક્તિનો કે સવાલ જ નથી રહેવા દીધો. આજે મને એમ કહો કે કયો મૌલાના તર્કશક્તિની વાત કરે? ના, એટલે હું કાયમ મારા મિત્રોને પણ એવું કહું છું કે કોઈ હિન્દુ ગુંડો છે તો એનો વિરોધ કરવા 100 હિન્દુઓ ઊભા થશે કે ભાઈ આ નાલાયક માણસ છે, આને કાયદેસર જે કંઈ કરવું પડે કરો. પણ લતીફ ખરાબ છે એવું કોઈ બોલતું નથી. દાઉદ ઇબ્રાહિમ ખરાબ છે. હું હમણાં એક ભાઈને મળ્યો તો બહુ મોટા ધાર્મિક નેતા છે મુસલમાનોના, અને અબ્દુલ લતીફની વાત નીકળી તો એ લતીફભાઈ કહીને જ બોલતા હતા. આપણે કોઈ દિવસ રાજુ રિસાલદારને રાજુભાઈ નથી કહેતા, કારણ કે ગુંડો ઉદાહરણ આપું, એક્સ્ટ્રીમ ઉદાહરણ આપું. આ લોકોનું એક મિનિટ માટે એક્સ્ટ્રીમ ઉદાહરણ એટલા માટે જરૂરી છે કારણ કે છે ને આપણને બહુ છેલ્લી છેવાડાની જે ભાષા છે ને એમાં જ સમજાય છે. તમને એવું લાગે છે કે મેં વાંચ્યા નથી કોઈ ધર્મગ્રંથો, ભલે બધાના સાહિત્યો આપણા હાથમાં આવે ને આપણે વાંચતા હોઈએ, પણ પર્ટિક્યુલર ગીતા એટલે મહાભારત કે કુરાન કેવી રીતે હદીસ કે એવું કંઈ નથી વાંચ્યું. તમને એવું લાગે કે કુરાનમાં કે ગીતામાં સંભોગ કેમ કરવું હોય, શીખવવું હોય, કઈ પોઝિશનમાં કરવું હોય? હું આપણા મિત્રો, અમારી સાથે જે મિત્રો બેઠા છે ઓન કેમેરા કહું છું, બધા જ અમારા મિત્રોને હું ઘણી વખત આવા સવાલો રમૂજમાં કરતો હોઉં છું. તો એમાં પણ અમને જાણવા મળે છે કે સામેના પક્ષે સ્થિતિ શું છે. સામેના પક્ષે સ્થિતિ ઉલટી છે. કારણ કે જે મુસલમાનોની અંદર એક આખી એક લીટી બનાવી દીધી આડી કે એક બાજુ હરામ છે ને એક બાજુ હલાલ છે.
હવે એમાં સંભોગ કઈ રીતે કરવું, એમાં જો નથી લઈ કીધું અમને મૌલાનાએ અને એ રીતે કરો તો તમે ગુનાહ કરો છો, એટલે તમે હરામ કામ કરો છો. હવે યાર આ કુરાનમાં લખે, પૈગંબર સાહેબને આપણને શિક્ષણ દેવો નહોતું, એને બધી ખબર જ હશે ત્યારે જેટલો હોશિયાર માણસ થયો છે કે આપણને શું મેસેજ આપવાનો છે, ત્યારે આ બધું આપણને શીખવાનું નહોતું. તમારે કેમ જમવું કેમ ન જમવું એના માટે કદાચ હઠયોગ ને આ તેને બધા પુસ્તકો લખાણા બરાબર, પણ કંઈ ગીતામાં લખે કે તમારે શું કરવું? આ ગર્ભનિરોધક સાધનો વિશે હું બહુ મજાક કરું આ લોકોની, કે તમે એમ કહો કોન્ડમનો ઉપયોગ ના કરાય. આજે પત્નીઓનું એક બહુ મોટું ચાલે છે કલ્ચર કે ભાઈ મુસલમાનોને તો 2-3 બાયડીઓ રાખવાની છૂટ છે, કે એટલેથી લોકો બહુ પ્રોડક્શન બહુ વધારે છે છોકરાઓનું. આપણે આ 3ને પૂછીએ કે તમારી આસપાસ કેટલા એવા લોકો છે, તમારી કેટલી પત્નીઓ છે? એ કઈ પરવડે એવું નથી. પણ અને ફૈઝાનને તો એકે મળી નથી હજી. ફૈઝાન શોધી રહ્યો. અને હું બચપનથી આટલો મોટો થયો, બરાબર છે, જે હિન્દુ ધર્મના જે મિત્રો છે, બરાબર, એ લોકો આ એક મિથ છે કે મુસ્લિમોને બહુ બાળક હોય છે અને બહુ પત્નીઓ કે મુસ્લિમોને બહુ પત્ની હોય છે. મારે 2 જ બાળકો છે, ને મારે એક જ બાળક છે અને એક જ પત્ની. અને જે અત્યારે મારી જે ઉંમર છે મુજબ મેં કે કોઈ પણ એવા મુસ્લિમો અને વિચાર નથી ને બીજો કરવાનો કે ના, એનું કારણ છે કે આપણે એમનું શિક્ષણ કેવી રીતે કરી શકીએ, એ લોકોને સારું જીવન આપણે ક્યારે આપી શકીએ? એની સુવિધા અમે કરી દઈ તો ના, આપણે જે પ્રમાણે મારું શિક્ષણ છે પ્રમાણે 2 થી આગળ બરાબર. આમાં હું થોડું ઉમેરવા માંગીશ કે મેં એક વૈજ્ઞાનિકે જ્યારે ઇસ્લામનો અધ્યયન કર્યું તો એણે બહુ મસ્ત કોટ કર્યું હતું કે દુનિયામાં સૌથી આધુનિક ધર્મ ઇસ્લામ છે અને દુનિયામાં સૌથી પછાત લોકો એ ધર્મને માનનારા મુસલમાન જ છે. કેમ એણે એવું કીધું? કારણ કે અગર જો ધર્મ પ્રમાણે જોશો ને તો ઇસ્લામ લગભગ 6મી-7મી સદીમાં એસ્ટાબ્લિશ થયો, તો એ સમયે એકમાત્ર ધર્મ એવો હતો જેણે પુરુષોને શાદી કરવા પણ મનાઈ ફરમાવી કે ભાઈ તારે 4 જ કરવાના. ત્યાં સુધી જેટલા પણ ધર્મ હતા એ છૂટ આપતા હતા કે અનેક શાદીઓ કરો તમે, પરંતુ ઇસ્લામ એકમાત્ર ધર્મ એવો આવ્યો કે જેણે 4 શાદીઓ કરવાનું કીધું. બીજું એક વસ્તુ હું એવું માનું છું કે હિન્દુ ધર્મમાં શું થયું કે 13મી સદીની અંદર ધર્મ સુધારણા થયું, તો હિન્દુઓ બહુ જ બદલાયા. એમણે એમનો જે ધર્મ હતો એ ઘણો બદલ્યો અને એની ક્રેડિટ આપવી પડે હિન્દુઓને કે એ લોકો એનાથી બહુ આગળ નીકળી ગયા. કારણ કે જ્યારે મુઘલો આવ્યા અથવા તો તુર્ક લોકો આવ્યા તો એમણે ખૂબ જ બદલાવ લાવ્યો, કારણ કે એમણે જોયું કે અમારે હવે જે એક બીજું કલ્ચર આવ્યું એ અમારા કરતાં આધુનિક છે. કારણ કે ઇસ્લામ એ સમયે અગર તમે આજથી 70 વર્ષ પહેલાં જોશો તો ઇસ્લામ બહુ આધુનિક માનવામાં આવે. કેમ? કારણ કે ભાઈ 4 જ શાદી કરવાની, વિધવા ફરીથી મેરેજ પણ કરી શકે, તો એ સમયે આધુનિક હતો. એની ક્રેડિટ ક્યાંક ને ક્યાંક આપણે હિન્દુ ધર્મના જે સમાજ સુધારકો છે એમને આપવી પડે. એ લોકો ખુલ્લેઆમ બોલ્યા છે. ક્યાંક ને ક્યાંક મુસલમાનમાં એ રહી ગયું છે કે જે સમાજ સુધારકો હતા એ ક્યાંક ને ક્યાંક ઓછા રહી ગયા છે, કે એમણે એ સમયથી ત્યાંથી બહાર કાઢવાના હતા મુસલમાનોને કે જુઓ એ સમય પ્રમાણે બરાબર હતું. પૈગંબર પણ એક સમાજ સુધારક હતા જેમણે જે બાળ લગ્ન હોય એ બધું બંધ કરાવ્યું છે. તો જ્યારે પણ સમાજ એ પડાવ પર આવે ત્યાંથી એ લોકોને બહાર કાઢવા માટે બીજો એક વ્યક્તિ હોવો જોઈએ જે હિન્દુઓને મળ્યા છે, જે મુસલમાનોને ક્યાંક ને ક્યાંક દેશ આઝાદ થયો ત્યાર પછીથી મળ્યા જ નથી. તમે જોશો તો એક આખો ભારતીય મુસલમાનમાં એક પીરિયડ જોશો કે જ્યાં સમાજ સુધારકો જ નથી. આજે જુઓ તો હું જ્યારે પણ ઇતિહાસ વાંચું છું, રામચંદ્ર ગુહાની પુસ્તક વાંચું છું, તેમાં એ સમયે સૂફી સંતો હતા જે ક્યાંક ને ક્યાંક સમાજ સુધારક કરતા હતા. એ લોકો મુસલમાનોને સમજાવતા કે ભાઈ ના આમ ના કરાય. એ બહુ સારી રીતે એજ્યુકેટેડ પણ હતા અને જાણકાર હતા. હવે થયું શું કે આઝાદી પછી એક એવો પીરિયડ આવ્યો કે આખો તમે અત્યાર સુધી જોશો ને કોઈ જ સમાજ સુધારક નથી. જ્યારે તમે હિન્દુમાં જોશો ને તો સૌથી મોટા હું માનું છું ને તો નર્મદ માનું છું ગુજરાતીઓમાં, જેમણે એ લોકોને જ ગાળો દીધી ને એ લોકોએ એમને અપનાયા પણ ખરી. એ ધર્મને જ ગાળો દેવી, માન લો કે એ બુરાઈ વિશે કહી રહ્યો છે કોઈક, અને એ જ ધર્મના લોકો એમને અપનાવી બી રહ્યા છે અને એ ધર્મનો પણ કહી શકે છે. એટલે હવે અમારું ઊંધું થાય છે. અમે અમારા ધર્મની બુરાઈઓ કહીએ છીએ તો અમને લોકો ધમકીઓ આપે. પણ એ કદાચ દાદા પણ આવું સુફિઝમ એનું જે કહેવાનું છે ને, સુફિઝમનો જે દોરની વાત કરે છે, જ્યારે એક સંત પરંપરા ચાલી તો હિન્દુઓનું ઉત્થાન ત્યાંથી થયું, સ્વતંત્રતા ત્યાંથી આવી કે કઈ રીતે. તો જે સુફિઝમનો એક ગાળો આવ્યો ને તે ઇતિહાસ એવું કહે છે કે સુફિઝમના ગાળાને ખતમ કરવા માટે જે આખો એક માહોલ બનાવવામાં આવ્યો મુસલમાનોની અંદર આ મૌલાનાઓ દ્વારા કે હવે ધંધો ખતરામાં છે, અને એ માહોલ બન્યો એટલે શિયા અને સુન્નીનું બતકડું પકડાવી દીધું કે હવે તમે ભૂલી જાઓ, તમે સૂફીઓને માનવા છે, તમે સીધા વચ્ચે નબીને લઈ આવો છો, તમે આમ કરો છો, તમારે પૈગંબર ઉપર વિશ્વાસ ઓછો થાય, ઘટતો થાય છે. આ પ્રકરણો ઘુસાડી અને આને જે વાત કરી એ પ્રમાણે ગાળો જે આખું ખાલી ગયો એનું કારણ અને એ ઝઘડામાં રહી ગયા. હવે હિન્દુઓની અંદર સંતો થયા. તો એટલે અમદાવાદની અંદર એક દરગાહ છે એડવાન્સ સિનેમા પાસે, ત્યાં રોજ એ દરગાહ ઉપર મીરાના ભજન થાય છે. હા, તો બહુ સહજ હતું આ બધું, જેને બંને તરફથી કન્ફ્યુઝ કરવામાં આવ્યું.
પણ આપણે એક વખત વાતે કરેલી છે કે પરબ વાવડી સૌરાષ્ટ્રનું એક એવું યાત્રાધામ, તો પરબ વાવડીમાં પૂજા કરવા લોકો જાય છે એ કોણ છે? તો કે પીર છે. તો પરબ વાવડીમાં એક મુસલમાનનો પીર મજારની સાથે મંદિરમાં પૂજાય છે, તમે સમજો. તો એ ટાઈમે જે સંતો હતા કે માનો કે એને જે જ્ઞાન લાગ્યું ને ત્યાં પૂજા અર્ચના થવા લાગી એની, તો જ્યારે તમે જુઓ કે એની મજારને સાચવી રાખી કે આ મુસલમાન છે મારો શિષ્ય, કારણ કે એના ગુરુ તો હિન્દુ હતા, બરાબર. સતદેવીદાસ, અમરદેવીદાસના નામે આપણે હિન્દુઓ ખૂબ આસ્થા રાખીએ છીએ. તો હિન્દુ ગુરુ હતા, મુસલમાન શિષ્ય હતો, એને હજ પડવી હતી અને હજ પણ પડાવી અને એની કબર બની, એની ઉપર મજાર પણ બની, ભલે બાજુમાં મંદિર છે પણ મંદિરની અંદર તમે જઈને પૂજા કરીને આવો એટલે જે પીરના દર્શન કરો એની કબર જ છે અને એની મજાર જ છે. તો એને એની સંસ્કૃતિ જાળવી રાખી. તો આ સુફિઝમ અને આ જે સંત પરંપરાઓ ચાલી એનું ડેવલપમેન્ટ હતું. પણ હવે આપણે સંકુચિત થયા ને, આપણને ગુલામી બહુ પસંદ છે, હિન્દુઓને પસંદ છે, એવી જ રીતે મુસલમાનોને પસંદ છે ગુલામી, કે આપણા મોલાને ના પાડે એટલે આપણે આ નહીં કરવાનું, આ કામ સબાબ ના કે નહીં. કે જે મૌલાનાનું તમે કહો છો તો એમની એક ખાલી એક મર્યાદિત જવાબદારી હોય છે જેની આપણે ચર્ચા કરી, બે લોકો એક જગ્યાઓ ત્યાં કહી શકે. પણ જ્યારે મુસ્લિમ સમુદાયો અત્યારે શું છે કે તમારો જે સમાજની જે વાત કરીએ બધું નક્કી રાજકીય રીતે હવે થવા માંડ્યું છે. આપણે રાજકારણ ઉપર જ બધા સમાજો અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ જે પ્રમાણે ચાલે. મુસ્લિમમાં તમે જે લીડરની વાત કરી, ભાઈ મોટા નેતા, આપણે ગુજરાતની વાત કરીએ, મુસ્લિમ જે લીડર જ્યારે કોંગ્રેસનું શાસન હતું, હાલ જે ભાજપનું શાસન છે, બંને પક્ષમાં જે આગેવાનો છે, પણ એ લોકો એમની જવાબદારી જુઓ, એમના રોલ જુઓ. એ લોકો જ્યારે પાર્ટીમાં જાય છે પત્રકાર તરીકે જ્યારે ના, હું એક હમણાંનું જ ઉદાહરણ, એટલે 2 વર્ષ પહેલાંનું જ ઉદાહરણ, જે મારા મિત્ર છે, મુસ્લિમ નેતા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. દરેક બકરા ઈદ આવે ને ત્યારે માહોલ બગડે આ શહેરનો, અને એક બૂમ ઉઠે કે મુસલમાનો ગાયો કાપે છે. એટલે મેં આ મારા જે મિત્ર છે મુસ્લિમ આગેવાન, મેં એમને એવું કીધું કે આ પ્રચાર બંધ કરવા માટે શું થઈ શકે? મેં કીધું કંઈ નહીં, તમે 100 એવા લોકોને લઈને આપણે ઇન્કમટેક્સ 4 રસ્તા એક ધરણા રાખીએ, બીજું કંઈ નહીં કરવાનું, પ્લે ગાર્ડ લઈને આપણે ઊભા રહીએ મુસલમાનો કે ઈદના દિવસે અમે ગાય નહીં કાપીએ. તો હમણાં કીધું યાર, હું એવું માનું છું ના કાપવું જોઈએ, પણ આવું લઈને ઊભું ના રહે, મુસલમાન નારાજ થઈ જાય. બરાબર, ગાયો સાહેબ નહીં કપાતી, કપાતી કપાય છે શહેરોમાં, તો મેં કપાતી જોઈ છે ગાયો, બરાબર છે. એનું કારણ આર્થિક છે, બરાબર છે. પેલું હિન્દુ મુસલમાન વાળો આખી વાત કે હા, એટલે પેલી રીતના નહીં. અને ગાય પાછું વેચનારો પણ હિન્દુ જ છે ને, કે બધી ગાયો ચોરીને આવે છે એવું નથી. વસુકી ગયેલી ગાયો, વસુકી ગયેલી ગાયો એને વેચવી પડે છે. પણ એક વખત માની લઈએ કે નથી કપાતી, છતાં પ્લેકાર્ડ લઈ અને આપણે ઉભા રહેવામાં ક્યાં વાંધો છે? પણ નથી બોલવું. એટલે મેં એવું કીધું ને કે દાઉદ ખરાબ છે, ગુંડો છે, એવું મુસલમાનને નથી બોલવું. એવી રીતના ગાય નહીં કાપી એવું કહેવું પણ નથી. એટલે સમાજની પકડ મુસલમાનો ઉપર છે ખરેખર. પણ આપણે અહીંયા 1 કલાક થયો છે લગભગ, આ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ. આ જ વિષય સાથે વાત કરતા રહીશું ને આ ત્રણેયને કેટલા માર્ક આપવા હોય તમે નક્કી કરજો. પણ હું એમને ત્રણેયને લગભગ 90% માર્ક આપું છું, બરાબર છે. 90% એ લોકો ડર્યા વગર ખુલીને ઘણું બધું સાચું બોલ્યા છે. હું અને તુષાર તો સતત આ સ્થિતિનો સામનો કરીએ છીએ. અમે જે પ્રકારે પત્રકારત્વ ભણ્યા છીએ, શીખ્યા છીએ, શીખી રહ્યા છીએ અને બોલતા રહીશું, બિંદાસ બોલીશું. કોઈ નારાજ થાય તો પણ બોલીશું, કોઈ રાજી થાય તો પણ બોલીશું. કારણ કે અમારે અમારો સમાજ, અમારું શહેર, અમારું રાજ્ય, અમારો દેશ બચાવવો છે અને દેશમાં રહેનાર લોકોને એક સારું શાસન મળે, સારી વ્યવસ્થા મળે અને માણસ ખુલ્લા મનનો થાય તે દિશામાં અમે પત્રકારત્વ કરતા રહીશું, બોલતા રહીશું, બિંદાસ બોલીશું. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. આ પ્રકારનો કોઈ વિષય હોય કે જેની આપણે ચર્ચા કરતા નથી તો તેવા વિષય પણ તમે અમને સજેસ્ટ કરી શકો છો. અમે બોલીશું એટલા માટે કારણ કે અમે તમારો અવાજ છે, નવજીવન ન્યૂઝ છે. તો અમારી સાથે જોડાવા બેલ આઇકોન દબાવો, અમારા ફેસબુક પેજને લાઇક કરો, સ્ટોરી શેર કરો અને આ વાતો લોકો સુધી પહોંચાડો. કારણ કે આપણે આ દેશને બચાવવો છે. આ રાજનેતાઓ, આ મૌલવીઓ અને આ પંડિતો આ દેશને સળગાવવા બેઠા છે. આપણે માણસ બનવાનું છે, માણસ બચાવવાનો છે. તો અત્યારે હું, મારા સાથીઓ રજા લઈએ છીએ. ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.